Good morning to all. Today discuss about energy technology, unit number 5. Topic છે solar energy storage system. Okay, this one. Solar energy storage system. એમાં આપણે સોલારને કઈ રીતે સ્ટોરેજ કરી શકીએ? થર્મલ મેથડ છે, ઇલેક્ટ્રિકલ મેથડ, કેમિકલ મેથડ અને મિકેનિકલ મેથડથી આપણે 4 મેથડ જોવાની છે. ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, તો શરૂઆત કરીએ આપણે solar energy storage system in a 4 part. The first one is a thermal energy storage. એમાં sensible heat માં first water storage છે point, this one. Then for packed bed storage and also latent heat. Okay, this is the first one. ફર્સ્ટ જોયું આપણે થર્મલ સ્ટોરેજ. સેકન્ડ વન છે ઇલેક્ટ્રિક સ્ટોરેજ. એમાં કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી, ઓકે, એના બાબતે. દેન કેમિકલ સ્ટોરેજમાં કેમિકલ્સના બાબતે અને થર્મોકેમિકલની રીતે. અને ફોર્થ વન ઇઝ અ મિકેનિકલ, જે પંપ દ્વારા હાઇડ્રોઇલેક્ટ્રિક અને કોમ્પ્રેસ્ડ એર એના ફ્લાય વ્હીલ માટે. ઓકે, ધીસ ઇઝ અ. અને લાસ્ટ વન ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટોરેજ. આ 5 પોઈન્ટ્સ છે, એના બેઝિસ પર આપણે થોડું ડિસ્કશન કરવાનું છે. સોલાર એનર્જી સ્ટોરેજ સિસ્ટમ. તો ફર્સ્ટ વન થર્મલ એનર્જી સ્ટોરેજ, જેમાં સેન્સિબલ હીટ આવશે, વોટર સ્ટોરેજ આવશે અને પેક બેડ સ્ટોરેજ. લાસ્ટ વન ઇઝ લેટન્ટ હીટ, એને લેટન્ટ હીટ વેપરાઇઝેશન બી કહી શકાય. સેન્સિબલ હીટ બી આવશે. સેકન્ડ વન છે ઇલેક્ટ્રિકલ સ્ટોરેજ, એમાં કેપેસિટર, ઇન્ડક્ટર, બેટરી. થર્ડ વન છે કેમિકલ સ્ટોરેજ, જેમાં કેમિકલ, થર્મોકેમિકલ, મિકેનિકલ, પંપ, હાઇડ્રોઇલેક્ટ્રિક, કોમ્પ્રેસ એર, ફ્લાયવ્હીલ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટોરેજ માટે. ઓકે, ધીસ ઇઝ અ સિમ્પલી ડિસ્કશન ફોર ધીસ બેઝિસ. ઓકે, ધ ફર્સ્ટ વન સેન્સિબલ હીટ સ્ટોરેજ ડિસ્કસ કરવાનું છે આપણે. સેન્સિબલ હીટ સ્ટોરેજ વિશે. ધીસ વન. તો ફર્સ્ટ છે વેર ધ એડિશન્સ ઓફ રિમૂવલ ઓફ હીટ રિઝલ્ટ in a change in temperature. Where the addition or removal of heat result in a change in temperature. The latent heat storage માં phase change energy storage આવશે. એમાં 100 પોઈન્ટ્સ છે. એનર્જી absorbed or released during a change in phase without a change in temperature. Also isothermalના બેઝિસ પર જોવાનું રહેશે. Okay, this is a part. Then next one, સેન્સિબલ સ્ટોરેજ, વોટર સ્ટોરેજ માટે, જેમાં ડિસ્કસ કરીએ આપણે. વોટર ઇઝ ધ આઈડિયલ મટીરિયલ. વોટર શું છે? એક આઈડિયલ મટીરિયલ છે. એન્ડ ધ વિચ સ્ટોરેજ એન્ડ ધ યુઝેબલ હીટ એન્ડ ઇટ ઇઝ અ લો કોસ્ટ ઇન ધ હેઝ હાઈ સ્પેસિફિકેટ. ઓછા કોસ્ટમાં આપણો કાર્ય થઈ જાય એમાં. ફર્સ્ટ વન. Second one, it is a low cost, has a high specification, and the convenient the water is used. Also the mass and heat transfer. Okay, mass transfer and heat transfer. Figures આની આપી છે જુઓ. A typical system using water tank storage with a water circulation through collector and to add energy and throughout the load to remove energy. Okay, જે tank આપ્યું છે, okay, is a simply a collector part. ટેન્ક છે, આ કલેક્ટર છે. ઓકે, ધીસ ઇઝ સેન્સિબલ હીટ માટે. દેન સેન્સિબલ સ્ટોરેજ, એમાં પેક બેડ સ્ટોરેજ. ઇટ ઇઝ અ લાર્જ ઇન્સ્યુલેટેડ કન્ટેનર ફિલ્ડ વિથ લૂઝલી પેક્ડ રોક. ઓકે, લૂઝલી પેક્ડ રોક એન્ડ ધ સર્ક્યુલેશન ઓફ એર થ્રુ ધ void of the pack is done. હવે ફિગર જુઓ તમે. એમાં હોટ એર ઓપનિંગ છે, ડાયરેક્શન ફ્લો આપ્યો છે. વિચ વન? ધીસ વન. ધ ડિઝાઇન સ્ટેજ પ્રેશર અપ ટુ ધ 0.15 મિનિટ. ઓકે, દેન ધ રોક ડેપ્થ એની 5 to 7 છે.
Okay, then the which result is a natural or forced convection between the air and the rocks in this basis. Okay, then the few points for bed storage. The rock is more easily contained than water. The rock act is a one heat exchanger for storage more than 100 degrees Celsius. It can be used as the water cannot be used. Okay, in the some few points for a bed storage માટે છે. Okay, the first one is a rock is more easily contained than water and the rock act as a heat exchanger. This one. And the for storage more than 100 degrees Celsius. It can be used as a water cannot be used. Okay, this is the storage more than 100. It can be used as water cannot be used. And the heat transfer coefficient between air and solid and the heat transfer coefficient between air and solid is high. Is a low cost storage ઓછો છે એનો કોસ્ટ ઓછો છે તે પ્રમાણે. And the conductivity of bed is dependent on air flow, air velocity બંને માટે જોવાનું રહેશે. કન્ડક્ટિવિટી કોને કહીશું? થર્મલ કન્ડક્ટિવિટી જે લેટન્ટ હીટ એના માટે આવશે. અને ફ્લો એર ઇન ધ વેલોસિટી કેન બી યુઝ ઇન સોલર હાઉસ ઓર hot air collector system. है ना, hot air collector system, and there can be solar house or hot air collectors that can be used. Okay, simply rock in more easily contained than water માટે act in a કેટલા છે heat exchanger ના. For storage more than 100 degrees Celsius it can be used as water cannot be used. Heat transfer coefficient between the heat transfer coefficient કોને કહેવાશે? ઇઝ કેપિટલ U જે આપણે પ્રોસેસ હીટ ટ્રાન્સફરમાં ભણી ગયા છે PHT માં. ઓકે, and the conductivity of bed is depend on airflow, air velocity, and can be used in the solar house or hot air collector system માટે. then a latent heat storage માટે જોઈએ. એમાં heat is stored is in material when it melts and extracted from the material when it freeze. Okay, then heat is stored in material when it melts and the exerted from the material when it freeze conditions. And the material that undergoes the phase change in the suitable temperature range માટે જોવાનું. હવે સમ ક્રાઇટેરિયા આપ્યા છે એના માટે જોઈએ ફેઝ ચેન્જ માટે. ઓકે, ધ લેટન્ટ હીટ માટે છે. ફર્સ્ટ જો હીટ ઇઝ સ્ટોર્ડ ઇન અ મટીરિયલ વેન ઇટ મેલ્ટ્સ and the exerted from the material when it's freeze. And the material that undergoes in a energy storage if following criteria and the satisfied for phase changes. And the must be accompanied by high latent heat effect. Must be accompanied by high latent heat effect and the must be reversible without degradation and the must be occurs limited supercooling માટે છે. Material must be available in the large quantities. Okay, and the material must be harmless, non toxic, non inflammable જે સળગી શકતું નથી, એમાં કોઈ હઝાર્ડની ઇફેક્ટ ના રહે. and the must is a high thermal conductivity in both phases. કોઈ બી ફેઝ માટે ડિપેન્ડન્ટ છે. ઓકે, then ઇલેક્ટ્રિક સ્ટોરેજ કેપેસિટીઝ માટે could not be stored electrical energy stored. જેમાં ઇક્વેશન્સ છે H cap is equal to the 1/2 x V square. So V is a volumetric of dielectric. Okay, is a constant છે અને ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ છે E.
The electric energy is storable in a dielectric material. Mica is limited. The capacitive storage is economical for items, so no longer than 12 hours. The capacitor store electrical energy at high voltage and a low current. Then the capacitive storage in a economical for times of no longer than 12 hours. Electrical energy storable in a dielectric material, જે લિમિટેડ ફેઝ માટે છે. ઓકે, અને કેપેસિટિવ સ્ટોરેજ હોય તો ઇકોનોમિકલ 12 ફોરેન આઇટમ્સ, નો લોંગર દેન 12 અવર્સ. એ કેપેસિટર્સ માટે ફોર સ્ટોરેજ હાઈ વોલ્ટેજ લો કરંટ માટે છે. ઓકે, જે ઇક્વેશનના બેઝિસ પર છે. હવે એની બેટરીઝ કોમ્બિનેશન ફોર ઇન્વેલિડ સેલ કોમ્બિનેશન્સ કેટલું છે એનું ઇલેક્ટ્રોલાઇટ માટે. Okay, where in stored electrochemically, these energies regained as electric energy storage. Secondary batteries are important for applications માટે. Rechargeable batteries, extra lead acid છે. ઓકે, કેથોડ ઇમર્સ ઇલેક્ટ્રોલાઇટ હોવો જોઈએ એના માટે. Then chemical storage in the form of fuel to store in battery the photochemical reactions. Okay, એના બેઝિસ પર રહેશે. એન્ડ ધીસ બેટરી ઇઝ ચાર્જ ફોર ફોટોકેમિકલી એન્ડ ડિસ્ચાર્જ ઇલેક્ટ્રિકલી. હવે થર્મોકેમિકલ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ છે એ શાના બેઝિસ પર હશે? ફોર અ હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન્સ હોવું જોઈએ એની વધારે. અને સમ રિએક્શન્સ છે જેમાં સ્ટોરેજ રિવર્સિબલ રિએક્શન અપિયર ટુ બી એટ્રેક્ટિવ A plus B gives to AB. And forward reactions take place with absorption of heat from solar energy. It is stored. Reverse reactions cause liberated heat માટે. મિકેનિકલ એનર્જી સ્ટોરેજ જોઈએ, એમાં આપણે પંપ હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટોરેજ દ્વારા કરી શકીએ. જો ડાયાગ્રામમાં જુઓ તો વધારે ખ્યાલ આવશે. રિસીવર આપ્યો છે અને ફ્લો ઓફ વોટર ડ્યુરિંગ ધ પમ્પિંગ, જેની ડિમાન્ડ લો ડિમાન્ડ છે. And the flow of water to generate electricity, high demand. Okay, this is some point એટલે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનો યુઝ કર્યો છે આપણે. એન્ડ ધ બિન ડાઉનહિલ ટર્મ ફોર ટર્બાઇનનો યુઝ કરીએ, પંપ છે હાઇડ્રોઇલેક્ટ્રિક્સનો યુઝ કરીએ, reuse of for power generation again and again. And the compressed air energy storage, જેમાં કમ્પ્રેસરનો યુઝ કર્યો છે. ઓકે, ફિગર જુઓ. ઓકે, આ પ્રમાણેનો યુઝ કરવામાં આવે. પછી ફ્લાયવ્હીલ સ્ટોરેજમાં બી એનો યુઝ કર્યો છે. મોટર, જનરેટર. ઓકે, ધ રોટેશન્સ ઓફ ફ્લાયવ્હીલ કેટલી સ્ટોરમાં પડે છે. ઓકે, દેન ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટોરેજમાં સુપર કન્ડક્ટિંગ મેગ્નેટિક એનર્જી સ્ટોરેજ છે. ઓકે, સુપર કન્ડક્ટિંગ મેગ્નેટિક એનર્જી સ્ટોરેજમાં જોઈએ તો મટીરિયલ સડનલી લોસ all resistance to the flow electricity when cooled below a very low temperature, and if maintained below this can be carry strong electric currents. The superconducting materials like niobium, titanium allow at temperature 263 degrees Celsius. Electromagnetic field produced by an electric current flowing through wire coil can store energy. Okay, okay, this is the electromagnetic energy storage system, superconducting magnetic energy storage system. This is the overall solar energy storage system. Okay, थोड़ा रिविजन कर लीजिए. Four parts in this point. The first one is a thermal energy storage system, electric છે, chemical storage છે, મિકેનિકલ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્ટોરેજ. સેન્સિબલ હીટ સ્ટોરેજ જોયું એમાં, તેમાં લેટન્ટ હીટ સ્ટોરેજ ડાયાગ્રામ દ્વારા જોયું આપણે. વોટર સ્ટોરેજ કઈ રીતે થાય છે. પેક બેડ સ્ટોરેજ છે.
Okay, it is a large insulated container filled with loosely packed rock. ઓછા ડાયરેક્શન્સમાં લો ડાયરેક્શન્સ છે એનું. ઓકે, દેન ફ્યુ પોઈન્ટ્સ ફોર બેડ સ્ટોરેજ માટે જેવા આઈટા પોઈન્ટ જોયા આપણે. રોક એન્ડ મોર ઇઝીલી કન્ટેન વોટર દેન. ઓકે, then heat latent storage system is stored in material when the all the points this one. Electric storage capsules could be જેમાં ઇક્વેશન્સના બેઝિસ પર આપણે જોયું જે 12 hours માટે છે longer than. ઇન્ડક્ટર સ્ટોરેજ બેટરી કોમ્બિનેશન. કેમિકલ સ્ટોરેજમાં આપણે રિએક્શન્સમાં જોયું કે રિવર્સિબલ રિએક્શન્સ હોય તેમાં આપણે જોઈ શકીએ એટ્રેક્ટિવ 1+A+B બંને બાજુ રિએક્શન થઈ શકે. ઓકે, એન્ડ ધ મિકેનિકલ એનર્જી સિસ્ટમ જે પંપ દ્વારા આપણે કરી શકીએ એરિયા ફિગર છે. દેન કોમ્પ્રેસ એર એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એ બી જોયું. ઓકે, ધીસ ઇઝ ઓલ સ્ટોરેજ સિસ્ટમ ફોર સોલાર એનર્જી કલેક્ટર્સ. ઓકે, સોલાર એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જે આપણે ડિટેલ્સમાં જોયું. ઓકે, થેન્ક યુ સો મચ.